વિકસિત ગુજરાતની વાતો કરતી આ સરકાર એ ભૂલી જાય છે કે અંતરિયાળ વિસ્તારની અંદર હજુ પણ વિકાસ નથી પહોંચ્યો। દેશભરની અંદર ગુજરાત મોડલની ચર્ચા કરતી કેન્દ્ર સરકાર પણ એ ભૂલી જાય છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારની અંદર હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવથી પીડાઈ રહ્યા છે અને આવી જ કંઈક તસવીરો, આવી જ કંઈક કહાનીઓ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાંથી આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાત એવું કહેવાય છે કે તમામ ક્ષેત્રમાં આગળ છે, પરંતુ એ માત્ર ને માત્ર શહેરી વિસ્તારની અંદર। ગુજરાતની બે પરિસ્થિતિ અલગ અલગ છે, બે દ્રશ્યો અલગ અલગ દેખાય છે, એક તો શહેરના અને એક તો ગ્રામ્ય વિસ્તારના। ગુજરાત સરકાર એમ કહે છે કે અમે છેવાડાના નાગરિક સુધી પહોંચ્યા છીએ અને છેવાડાના નાગરિક સુધી ગુજરાતનું વિકાસ પહોંચ્યો છે, પરંતુ એ ગુજરાત સરકાર હજી પણ ભૂલી જાય છે કે ગુજરાતના છેવાડાના વ્યક્તિ સુધી ગુજરાતની પ્રાથમિક, એ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત એ માત્ર ને માત્ર આરોગ્ય અને શિક્ષણ છે। અવારનવાર શિક્ષણની કથળેલી હાલતની પરિસ્થિતિ ગુજરાતની અંદર જોવા મળે છે, અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં, પરંતુ હવે આરોગ્યની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની સરકારી હોસ્પિટલની હાલત એટલી ગંભીર થઈ ચૂકી છે કે ત્યાં કોઈ લોકો જવા માટે તૈયાર નથી અને જે લોકોને ત્યાં જાય છે ત્યાં તેમને બાંકડા ઉપર બેસાડીને બાટલા ચડાવવામાં આવે છે। સાહેબ, થોડું તો વિચારો। જે ગુજરાતની જનતાએ તમને વોટ આપીને ચૂંટીને મોકલ્યા છે, એ જનતાને જ્યારે બીમાર પડે છે ત્યારે એને સરકારી હોસ્પિટલમાં જાય છે ને ત્યારે એને બાટલો ચડાવવા માટેની જગ્યા પણ નથી મળતી। હોસ્પિટલની હાલત જુઓ આપ। હોસ્પિટલમાં તમામ જગ્યાએ માત્ર ને માત્ર મેડિકલનો વેસ્ટ પડ્યો છે। જે વેસ્ટ ફેંકવો પણ ગુનો છે ને, એ હોસ્પિટલનો વેસ્ટ હોસ્પિટલના અંદર જ પડ્યો છે। ડોક્ટરો એસીની હવા ખાઈ રહ્યા છે, કમ્પાઉન્ડરો ઇન્જેક્શન આપી રહ્યા છે, નર્સ તો આરામ કરે છે। આ અમે નથી કહી રહ્યા, આ ગીર સોમનાથ જિલ્લાના લોકો કહી રહ્યા છે, તાલાલા તાલુકાના લોકો કહી રહ્યા છે કે જે એક હોસ્પિટલના કારણે 43 ગામ પીડાઈ રહ્યું છે। એકવાર વ્યથા પણ એમની સાંભળો, એ શું કહી રહ્યા છે। અહીંયા સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હડિયાલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી, તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દો। અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા, તો અમે કામ કઈ રીતે કરી શકીએ। તો એની જગ્યાએ એ પણ સાચા છે, કોઈ સફાઈ ન હોય તો કામ કરી ન શકે ડૉક્ટરો, પણ હરિયાલ સાહેબે આવા જવાબ આપવા, એટલે મેન અધિકારી છે, આ તાલુકાનો જવાબદાર માણસ છે અને ગમે ત્યારે ગમે એવો જવાબ આપે છે। એટલે આના માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને હેરાન કરવાનું બંધ કરો। તમને પગાર આપે છે, સરકાર પગાર આપે છે, પબ્લિકના પૈસાનો જ પગાર આપે છે, તમને કોઈ તમારે ક્યાંય નેતા નથી આપી જવાના અને કોઈના કયા વગરનું કંઈ ખાવાનું નથી। તમને અવારનવાર તમારી ફરિયાદો આવે છે, છતાં પણ અમે ક્યાંય વિરોધ કર્યો ને તમારો આજે કરવું પડે કે લોકો મારી દુકાન, અહીંયા દુકાન ચલાવું છું, ત્યાં આવીને ફરિયાદ કરે છે કે દવાખાનામાં કોઈ દવા નથી આપતા, લેબોરેટરીમાં કોઈ ધ્યાન નથી આપતા। તો લોકો પાસે નાના માણસો અહીંયા આવે છે, જેની પાસે પૈસા થઈ તો સરકારી નીતિને પ્રાઇવેટમાં વહી જવાનું છે। સરકારી હોસ્પિટલનો નિયમ હોય છે કે નાના માણસોની સેવા કરવાની છે। તમને સેવા કરવા મૂકાશે તો લોકોની સેવા કરો અને આવા ગુંડાગીરી કરવાના ધંધા બંધ કરો અને લોકોની સેવા કરો। હું અહીંયા સવારની 7 વાગ્યાની દવા લેવા આવી। મારા છોકરાને સુવાસ છે, મેડિકલમાં દવા આપતા નથી। મેડિકલમાં એમ કીધું કે દવા મળશે નહીં, ચોખ્ખાઈ થાય ને પછી દવા મળશે, ત્યાં સુધી નહીં મળે। મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા, તો આગળ અમારી પાસે પૈસા નથી, તમે પ્રાઇવેટ દવાખાને જાય, અમે સરકારીમાં દવા લેવા આવ્યા છે, અમારે શું કરવાનું ભાઈ? સાહેબ, અમારે કોઈ હેલિકોપ્ટરની અંદર નથી બેસવું, અમારે કોઈ એરપોર્ટ નથી જોતા, અમારે જોઈએ છે માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્ય। પહેલા શિક્ષણ અને આરોગ્ય આપો, ત્યારબાદ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવાની વાત કરજો। ગુજરાતની અંદર તમામ જગ્યાએ જીઆઈડીસીઓ ખોલીને આપી છે, પરંતુ એ જીઆઈડીસીના કારણે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે આ પ્રકારની હોસ્પિટલમાં સારવાર લેવા જાય। વિકાસની વાતો તમે કરી રહ્યા છો કે દર વર્ષે ગુજરાતની અંદર આટલા કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, દર 2 વર્ષે 3 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત આવે છે ને વાઇબ્રન્ટ ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે કરોડો રૂપિયાનું રોકાણ ગુજરાતની અંદર વિદેશી કંપની કરી રહી છે, પણ આ તમામ કરોડો રૂપિયાના રોકાણની વચ્ચે ગુજરાતની જનતા પીડાઈ રહી છે।
એ ગુજરાતની જનતાને પોતાની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી સાહેબ. એ સુવિધાઓ એકવાર આપો. શિક્ષણની વાત તો અવારનવાર આવે છે, હવે આરોગ્યની પણ ચર્ચાઓ આવી છે. આ દ્રશ્યો તમે સિવિલ હોસ્પિટલના તમે જુઓ તાલાલાની, આ પ્રકારના દ્રશ્યો જોવા માટે ગુજરાતની જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે. આ તો એક જગ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. જો બીજી જગ્યાના દ્રશ્યો સામે મંગાવવામાં આવે ને તો આની કરતાં પણ બદતર હાલત છે ત્યાં. સાહેબ થોડું વિચારજો, થોડું ધ્યાન એ હોસ્પિટલ તરફ આપજો, ગુજરાતના અંતરિયાળ વિસ્તારની અંદર આપજો, કેમ કે એક હોસ્પિટલના કારણે 43 ગામના લોકો પીડાઈ રહ્યા છે. જો ગુજરાતની આ સિસ્ટમને લઈને તમને પણ સવાલો ઉપસ્થિત થતા હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર આપના પ્રતિભાવ આપી શકો છો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.